નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક એવા સિદ્ધાંત વિશે વાત કરવાના છીએ જે થોડો અજીબ છે. મતલબ, જે આપણી સામાન્ય સમજથી તદ્દન ઉલટું કામ કરતો હોય એવું લાગે છે. આ એ સિદ્ધાંત છે જે નક્કી કરે છે કે હવા અને પાણીમાં વસ્તુઓ કેવી રીતે ગતિ કરે છે. તો ચાલો, આજે આપણે બર્નોલીઝ પ્રિન્સિપલના રહસ્યને ઉજાગર કરીએ. સારું, એક નાનો સવાલ. કલ્પના કરો કે બે દડા હવામાં લટકી રહ્યા છે. હવે જો આપણે બરાબર એમની વચ્ચે જોરથી ફૂંક મારીએ તો શું થવું જોઈએ? સ્વાભાવિક છે કે આપણને લાગશે કે હવા એ બંનેને એકબીજાથી દૂર ધકેલી દેશે, ખરું ને? આપણી કોમન સેન્સ તો એ જ કહે છે. પણ શું ખરેખર એવું જ થાય છે? અહીંયા ધ્યાનથી જુઓ. જેવું જ આપણે બ્લોઅર ચાલુ કરીએ છીએ, દડા દૂર જવાને બદલે એકબીજાની નજીક આવી જાય છે. હવા એમને અલગ નથી કરી રહી, પણ જાણે કે ભેગા કરી રહી છે. હવે આવું કેમ થઈ રહ્યું છે? આ આપણો પહેલો કોયડો છે. અને વાત અહીં પૂરી નથી થતી. હવે આ બીજો પ્રયોગ જુઓ. એક ફનલમાં દડો મૂકીને હવા ફૂંકવામાં આવે છે, તો એ બહાર ફેંકાવાને બદલે અંદરની તરફ ખેંચાય છે. અને સૌથી નવાઈની વાત તો જુઓ, જ્યારે ફનલને ઊંધી કરીએ છીએ તો પણ દડો નીચે નથી પડતો. હવા એને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પકડી રાખે છે. આ કેવી રીતે શક્ય છે? તો આ બધા રહસ્યોને ઉકેલવા માટે આપણે એકદમ મૂળભૂત વાત સમજવી પડશે. અને એના માટે આપણે એક ખૂબ જ સાદું ઉદાહરણ લઈશું: પાણીની પાઇપ. આ એક નાનકડી વાત આપણને બર્નોલીઝ પ્રિન્સિપલના મૂળ સુધી લઈ જશે. તો વાત એમ છે કે જ્યારે પાણી પહોળી પાઇપમાંથી સાંકડી પાઇપમાં જાય છે, ત્યારે એની ગતિ એટલે કે એની વેલોસિટી વધી જાય છે. એ તો સ્વાભાવિક છે, પણ ખરી મજા હવે છે. જ્યાં વેલોસિટી વધે છે ત્યાં એનું પ્રેશર ઘટી જાય છે. હા, તમે બરાબર સાંભળ્યું. ફાસ્ટર ફ્લો એટલે લોઅર પ્રેશર. આ સંબંધને બરાબર યાદ રાખજો. તો આ જે કંઈ પણ અસામાન્ય ઘટનાઓ આપણે જોઈ, એની પાછળ જે વિજ્ઞાન છુપાયેલું છે એને જ કહેવાય છે બર્નોલીઝ પ્રિન્સિપલ. આ સિદ્ધાંત સ્વિસ ભૌતિકશાસ્ત્રી ડેનિયલ બર્નોલીએ આપ્યો હતો. ચાલો હવે આ સિદ્ધાંતને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ સિદ્ધાંત એમ કહે છે કે જ્યારે પણ કોઈ પ્રવાહી કે ગેસની વેલોસિટી વધે છે, ત્યારે એનું પ્રેશર ઘટવું જ પડે છે. કેમ? કારણ કે એની કુલ ઊર્જા તો સરખી જ રહેવી જોઈએ. બસ આટલું જ યાદ રાખવાનું છે. વેલોસિટી વધે તો પ્રેશર ઘટે. અને આ છે એ જ સિદ્ધાંતનું ગણિતનું સ્વરૂપ. ગભરાવાની જરૂર નથી. અહીં P એટલે પ્રેશર અને V એટલે વેલોસિટી. આ સમીકરણ બસ એટલું જ કહે છે કે આ બંનેનો સરવાળો હંમેશા એક સરખો એટલે કે કોન્સ્ટન્ટ રહે છે. આ જ આખા સિદ્ધાંતનો પાયો છે. વાતો તો ઘણી કરી, સિદ્ધાંત પણ સમજી લીધો. પણ શું આપણે આ પ્રેશરના ઘટાડાને ખરેખર માપી શકીએ છીએ? શું આનો કોઈ નક્કર પુરાવો છે? ચાલો હવે આને પ્રયોગ કરીને સાબિત કરીએ. જુઓ, જ્યારે પાઇપના સાંકડા ભાગમાં એક પ્રેશર સેન્સર લગાવવામાં આવે છે, ત્યારે આપણને પરિણામ તરત જ દેખાય છે. સેન્સર બતાવે છે -5 કિલોપાસ્કલ્સનો ઘટાડો. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એક માપી શકાય એવો વાસ્તવિક પુરાવો છે કે ઝડપી હવાનું પ્રેશર ખરેખર ઓછું હોય છે. હવે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે એક સાદો સ્પ્રેયર પણ બનાવી શકીએ છીએ. કેવી રીતે? જુઓ, જ્યારે નળીની ઉપરથી ઝડપી હવા પસાર થાય ત્યારે ત્યાં લો પ્રેશર ઝોન બને છે. અને બહારનું જે વાતાવરણીય પ્રેશર છે, જે વધારે છે, એ પાણીને ઉપર તરફ ધક્કો મારે છે અને બસ બની ગયો સ્પ્રે. આ પ્રેશરનો તફાવત એટલો શક્તિશાળી હોય છે. અને આ પ્રયોગ તો ખરેખર જબરદસ્ત છે. જ્યારે પાઇપ સાથે જોડાયેલી પ્લાસ્ટિકની બોટલની અંદરની હવાની વેલોસિટી વધારવામાં આવે તો અંદરનું પ્રેશર એકદમ ઘટી જાય છે. પરિણામે બહારનું શક્તિશાળી વાતાવરણીય પ્રેશર એ બોટલને સહેલાઈથી કચડી નાખે છે. આ બતાવે છે કે પ્રેશરનો તફાવત કેટલો પ્રબળ હોઈ શકે છે. તો આ બધું ખાલી મનોરંજન માટેના પ્રયોગો નથી. બર્નોલીઝ પ્રિન્સિપલ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ખૂબ જ ઉપયોગી છે. ચાલો હવે જોઈએ કે આ સિદ્ધાંતનો વ્યવહારમાં એટલે કે રિયલ વર્લ્ડમાં કેવી રીતે ઉપયોગ થાય છે. આ જે તમે જોઈ રહ્યા છો એ છે વેન્ચ્યુરી ટ્યુબ. આ એક ખાસ ઉપકરણ છે જે બર્નોલીઝ પ્રિન્સિપલનો ઉપયોગ કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. તેના પહોળા અને સાંકડા ભાગ વચ્ચેના પ્રેશરના તફાવતને માપીને એન્જિનિયર્સ ચોક્કસપણે કહી શકે છે કે પાઇપમાંથી કેટલું પ્રવાહી કે ગેસ પસાર થઈ રહ્યું છે. અને અહીં આ જુઓ વાસ્તવિક ડેટા.
આ વેન્ચુરી ટ્યુબ બતાવે છે કે દર સેકન્ડે 12 લીટર હવા પસાર થઈ રહી છે અને આ પ્રેશરના ડેટા પરથી જ આપણે ગણતરી કરી શકીએ છીએ કે હવાની વેલોસિટી 40 મીટર પ્રતિ સેકન્ડ છે. જોયું કેવી રીતે એક સિદ્ધાંત એકદમ સચોટ માપનનું સાધન બની જાય છે? તો હવે તમે બર્નોલીઝ પ્રિન્સિપલ પાછળનું વિજ્ઞાન સમજી ગયા છો. વિમાનની પાંખોને લિફ્ટ કેવી રીતે મળે છે, ત્યાંથી લઈને રેસિંગ કાર રસ્તા પર કેવી રીતે ચોંટેલી રહે છે, આ સિદ્ધાંત બધે જ કામ કરે છે. હવે તમારી આસપાસ નજર દોડાવો અને વિચારો, આ અદૃશ્ય બળ બીજે ક્યાં કામ કરી રહ્યું હશે? જો તમને આવી વૈજ્ઞાનિક વાતોમાં રસ પડતો હોય તો વધુ જાણકારી માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.